વડોદરા હરણી હત્યાકાંડના આરોપીના એક બાદ એક રાઝ ખુલી રહ્યા છે। હત્યારા પરેશ શાહનો પુત્ર વત્સલ શાહ પણ જુગારી છે। મુખ્ય આરોપી પરેશ શાહના પુત્રનો પણ ગુનાહિત ઇતિહાસ છે। જુગારના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે અગાઉ વત્સલ શાહ। નબીરો વત્સલ શાહ વર્ષ 2021માં જુગાર રમતા ઝડપાયો હતો। તેના 10 મિત્રો સાથે જુગાર તે રમતો હતો ત્યારે ઝડપાયો હતો। કોર્ટે વત્સલ શાહ સહિત તમામને પણ 1,000નો દંડ ફટકાર્યો હતો। જુગારિયા વત્સલ શાહ અને તેના મિત્રો પાસેથી 75,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો। હરણી હત્યાકાંડમાં પણ આરોપી તરીકે વત્સલ શાહનું નામ પણ છે। હજુ પણ પોલીસ પકડથી દૂર છે આરોપી વત્સલ શાહ। વધુ માહિતી માટે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાયા છે। અલ્પેશ, બાપ નંબરી બેટા 10 નંબરી જેવી સ્થિતિ છે। હરણી હત્યાકાંડનો જે મુખ્ય આરોપી છે પરેશ શાહ, તેનો પુત્ર પણ વત્સલ શાહ પણ તેના ઉપર પણ જે ગુનાહિત ઇતિહાસ તેને ધરાવ્યો છે, અલગ અલગ જુગારના કેસમાં તે પણ ઝડપાયો છે। શું વિગતો? બિલકુલ પ્રતિપાલ, વાત કરવામાં આવે તો જે રીતે હરણી મોટકાંડ થયો ને તેમાં ક્યાંક ને ક્યાંક 14 જેટલા નિર્દોષ લોકોના ભોગ લેવાયા। આ જે હરણી મોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ છે તેનું આખું ખાનદાન જાણે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતું હોય તેવું લાગે છે। કારણ કે જે રીતે વત્સલ શાહ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે વત્સલ શાહનો જે ઇતિહાસ છે તે પણ ગુનાહિત કહી શકાય। કારણ કે તે ઓગસ્ટ 2021માં જુગાર રમતા ઝડપાયો હતો। એ 2021ની અંદર 10 જેટલા તેના મિત્રો હતા, તે ખાનદાની નબીરાઓ હતા અને તેના જ કારણે ક્યાંક ક્યાંક વડોદરા શહેરની અંદર ચકચાર પણ મચી હતી। તે સમયે પણ અનેક જે ભાજપના મોટા માથાઓ હતા તેમણે વત્સલ શાહને બચાવવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તે સમયે પણ પોલીસે દાદ ન આપી હતી અને આખરે વત્સલ શાહ સામે ગુનો નોંધાયો હતો। મહત્વની વાત અહીંયા એ સાબિત થાય છે કે આટલા ગુના કર્યા પછી પણ વત્સલ શાહ છે તે હજુ પણ સુધર્યો નથી ને તેમ છતાં પણ તેના પિતા દ્વારા આ જે કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો તેની અંદર કોન્ટ્રાક્ટની અંદર તેનું મુખ્ય આરોપી તરીકે નામ સામેલ થયું અને વત્સલ શાહનું નામ પણ હજુ પણ આજે મોટકાંડની અંદર આરોપી તરીકે સામેલ છે। પોલીસ પકડથી હજુ દૂર છે। કોર્ટે આ જે તમામ જુગારીયાઓ પકડાયા હતા તેમની સામે 4 અને 5 આ 2 કલમથી ગુનો નોંધ્યો હતો। તદુપરાંત ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ગુનો નહીં કરે તેમજ નોર્મલ સજા ફટકારી અને છોડી દીધો હતો। કહી શકાય કે જો તે જ સમયે ક્યાંક ને ક્યાંક કોર્ટ દ્વારા જો આકરી સજા કરવામાં આવી હોત, કારણ કે આ જ રીતે પહેલા નાના ગુના કરતા હોય છે અને ત્યારબાદ આ ગુનાઓ છે તે ક્યાંક ને ક્યાંક મોટામાં પરિવર્તન હોય છે। આ તો જુગાર બાદ આ જે આરોપી છે તેના પિતા તેમજ તેણે મળીને 14 જેટલા નિર્દોષ લોકોનો ભોગ લીધો છે પ્રતિપાલ। એટલે આ જે આખું જે પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક ગુના સાથે સંકળાયેલું છે અને કહી શકાય કે આવા આરોપીઓને ચોક્કસથી કડકમાં કડક સજા થવી જોઈએ। કારણ કે આ જે આરોપીઓ છે તેમણે કોઈ જુગાર નથી રમ્યો, પણ આ વખતે 14 જેટલા પરિવાર સાથે જુગાર રમ્યો છે અને પરિવારોના જે દીકરા હતા તે તેમણે છીનવી લીધા છે। એટલે ચોક્કસથી આવા જે આરોપીઓ છે તે ક્યાંક ને ક્યાંક કડકમાં કડક સજા થવી જોઈએ। હજુ પણ વડોદરા શહેરનું આજે પણ એક ઘટના જોઈ કે બોટમાં જે લોકો બેસાડ્યા હતા, જે એજન્સી હતી, તે એજન્સીના લોકોએ સેફટી જેકેટ નહોતા પહેર્યા। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આવી જે એજન્સીઓ છે તે પોતે બેદરકાર છે, સાથે સાથે પોતે બેદરકાર હોય તો લોકોનું શું ધ્યાન રાખશે। એટલે ચોક્કસથી આવી એજન્સીઓ સામે સવાલ પણ ઉભા થાય છે। પરંતુ અહીંયા સવાલ અહીંયા એ ઉભો થાય છે કે વત્સલ શાહ જે છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેને અગાઉ 1,000 રૂપિયાનો દંડ થઈ ચૂક્યો છે। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આવા જે લોકો છે તેમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને કોર્પોરેશન પણ જે આવા જ કોન્ટ્રાક્ટરો હોય તેમને છાવરતું હોય છે। જી આભાર અલ્પેશ, માહિતી બદલ।